તો ગાય જો સવાર સવારનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે. ગામડાનું જો રમણીય વાતાવરણ લાગે છે. તો ગાય ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. કેમી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો બધાને ગુડ મોર્નિંગ, અમારા અને અમારા પરિવાર તરફથી દરેકને ગુડ મોર્નિંગ. તો કેમી આજ તો વ્લોગની શરૂઆત કરી છે નહીં? કાલ તો નહોતો બનાવે નહીં, પણ કાલ તો પેલા ભોણો ભાઈ નતા ઓફ થઈ ગયા. તે ગાય અમે લાકડા ગયા હતા ને તે એટલા માટે છે ને અમે વ્લોગ નહોતો બનાવી કે કારણ કે અમારો ભોણો ઓફ થઈ ગયો ને એક મોટિયાર મારા જેવો, એટલે અમે લાકડા ગયા હતા ને એટલે અમે વ્લોગ બનાવી શક્યા નહીં. તો અમારો વ્લોગ આજ 20માં આવે છે. તો બસ જોજો અને ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો ગાય બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાય કેમી તામાં શું કારણ કેમી આમ લુગડો તો હશે. તો ગાય કેમી ક્યાં આમ લુગડો તો હશે પછી ચાર લેવા જવું છે. તો ગાય જો ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે. ના સાઈડ કેમી ઊભી રહી છે. અચ્છા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાય જશો ક્યાં ગુડ મોર્નિંગ. અચ્છા સમજો પણ ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાય ચલ શેકની ગુડ મોર્નિંગ કહી દીધું અને ગાય અમારી પૂરી હામી જ નહીં રહેતી. ક્યાં કરે પ્રિયાના મારા પપ્પા બોલશે ને ત્યાં કરે છે. પ્રિયા ગુડ મોર્નિંગ કહેજે. તો કહી દો અમારા પ્રિયા છે ને રમવા છે વહેલા. ગુડ મોર્નિંગ, રાધે રાધે. એ પ્રિયા રાધે રાધે કહેજે બેટા. રાધે રાધે. તો ગાય જો પ્રિયા ઉઠે તે થઈ એમ પ્રિયા છે ને ગાય ઊભી જ થઈ ગઈ. તો ફાઇનલી ગાય ભગવાન ચાલ્યા ગઈ તો કેમી આ જોવા સાહેબ કેમી આ આપણે દેશ ચાલ્યા છીએ. ચલો ગાય તો ગાય કેમી 4 બાર લઈને આવી જઈ. હા આ બાઇક ઉપર લઈને ગયા હતા નહીં. તો ગાય કેમી 4 બાર લઈને આવી જઈ ને આમાં બધા રૂયાનું થઈ છે. તે વાગ્યા છે 1:30 વાગવા કેમી સમજે લાગવા ખબર નહીં. કેમીને 4 બાર ઉપર લીધી. ચલો અમે ઘેર જઈએ. ગાય જમવા બેઠા છે. જો શાનું શાક બનાવે કેમી? ડેટો રેગણો નહીં, ડેટો અને વાલોડ. તો ગાય જો ડેટો અરે મારે ડેટો થઈ જાય. તો ગાય ડીંટી અને વાલોડનું શાક બનાવીશ. તો ગાય અમારા ઘરની વાલોડ. તો ગાય શું ફર્સ્ટ ક્લાસ શાક બનાવી જો. અને ગાય અમે જમવા બેસી જઈએ છીએ અને સબ્જી સારી બનાવી છે. તો અમારા ઘરનું શાક. તો ચલો જમી લઈએ. તો ગાય કે અમે રોટલા કરવા બેઠી મોબાઈલ આવું પૂરે છે. ઘૂમમાં જવું છે. તો ગાય જો કે રોટલા કરવા દીધી છે. કેમી શું કરી? હા આમાં પ્રિયા રામા જો ગાય આમાં રાશુ તાપુ બેઠો છે. આમાં કેમી રોટલા કરે રાત પડી ગઈ છે. કેમી રોટલા કરે. એ રાખલા પણ મકોડા જો ગાય મકોડા પકડા જાય પ્રિયા. હા તો ગાય આમ જમવા માટે તો ઘરની અંદર. તો ચલો ઘરમાં જઈએ. ઘરમાં જઈને જમી લઈએ. તો ગાય કેમી આવી આમાં કઈ ક્યાં કના ચાલો ખાવા જઈએ. તો ગાય કેમી આમ લોટો બોટો પાણી તૈયાર થઈ જો. તો ગાય ચલો અમે ઘરમાં જઈએ. ઘરમાં જમવા બેસી જઈએ. તો ગાય આમાં ઘરની અંદર આવી જજો. અત્યારે પી લેજો. એ જો પીવા કીધી સેકન્ડ ગાય કેમી તો બધું ઉપાડીને આવી ઘરમાં. નહીં કેમી હું ઉપાડ લાવી? હા તો ગાય કેમી છે ને બહેણીને એવું લાવીશ ઘરની અંદર. હા કેમી વાટકા મેલા છે. બાણામાં જો ઘરમાં ગોઠવા માંડ્યા. પછી જમી લઈએ. ગયા તો પ્રિયા છે ને વહેલા વહેલા કરી જઈશ ઘરમાં આવીને. નહીં કેમી કાંઈ તો ગયા અશોક પછી કશું જોશે તે કેમિકલ અશોક જોજો. તો અશોક તો પેલા ઘરમાં પૂછ્યા
ઓ શા એટલો તો ગાય છે ને ફેમિલી બધું તૈયાર કરી જો હા અશોકને બોલાવીએ ને તો બોલે એક તંતા તો ગાય છે ને ફેમિલી તો પ્રિયા પાસે લાવતી ના તો ગાય તો પ્રિયા નરકી કરે છે ફેમિલી તો પ્રિયા વેલા હોય ને ફેમિલી હરકી કરે છે તો ગાય જો કેટલો સુપર વિડીયો મારો શૂટ થાય છે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં કેમ છેલ્લી મહેનત કરી છે આપણે નહીં આ તો 11 વાગ્યા સુધી ઊંઘતા નહીં 11 તો 11 સાડા 11 વાગી જાય તો ઘર મહેનત તો બહુ કરીએ છીએ પણ સફળતા તમારા જેવા લોકો જોવાળા લાવશે ને તો 100% સફળતા મળશે નહીં કેમ તો ગાય અશોકને બોલી આવું હું તો ગાય જો અશોકમાં કાકા ગરમની આવે છે ને ગાય જો અશોક આવ્યો નહીં અશોક ખાવાની ખબર નહીં પડતી અશોક તને તો ગાય અશોક દોડે દોડે આવ્યો અને ગાય છે તો ગાય છે જમવામાં તો ઘઉંની રોટલી છે બપોર હું બનાવતી ચાલીએ રાખો કે માં નથી તો ગાય અશોક તો છે ને મકાશી નીકળનું ખાવાનું લેવા જાય કારણ કે પાપડ શાક ભાવતું નહીં નીકળ કેમ તો ગાય અમારે ઘેર છે ને તો પાપડ શાક બનાવીશ તો અશોક ચાલીએ ગાય તું તા હું નહીં કહું તું તા હાલથી તો ગાય અશોક લેવા જાય છે તો ગાય અશોક આવ્યો જો મકાશીથી પૌવા લઈ અશોક જાય પાછો પૌવા લઈને ઘરની અંદર ગાય આમક તો ખેમીને જમવાનું ચાલુ કરી દીધું નહીં ખેમી ના ના કરી દેવાનું ત્યાં તો પાછો અવળો બેઠો તો ગાય અશોક આમક બેઠો હોય અશોકના તો વિડીયો મને નહીં લેવો આમક ખેમી જમવા છે તો ગાય અમે તો જમવા બેસીએ છીએ અને જમવામાં તો ઘઉંની રોટલી પાપડનું શાક નહીં ખેમી અને ગાય જો અશોક બેઠો છે હું અને ખેમી અમે જમવા માટે બેસીએ લાઈન કટર તમારે જમવું થાય તો ભાઈ તમારે જમવું થાય તો ખેમી કેસ ગાયોની અંદર અંધારું પડે એનું કારણ અમુક ગોળો છે અમે સેલ્ફીની લાઈટ ચાલુ કરી ગાય અમે નવી સેલ્ફી લાવી તો ગાય અશોકના પૌવા ઉના છે ને તે મમ્મી કે ઠરવા દે તો ગાય કાલ વિડીયો લેવા માટે તો અમે પેલી સાઈડ બેસીશું તો આ સાઈડ બેઠા પણ અશોક તો જતો રહે ગાય તો ગાય અમારો તો પરિવાર છે ને મોટો છે પણ અમે વક્કલ પાઈ કહીએ કારણ કે અમે અમારી જેન બેબી છે ને પ્રિય તો રોજ વિડીયોમાં આવે પ્રિયા એના કારણે તો સાઈડ કર લઈ લાગે કઈ ગયું
ભાઈ તમે પણ મહેનત કરજો. જો આ જે વિડીયો બનાવતો હોય તો સફળતા મળશે, ગજામને પણ સફળતા મળશે. મહેનત કરી એટલે સફળતા તો અવશ્ય એક દાડો મળવાની સુસર છે. મહેનત કરવી પડે ને કેમ? મહેનત તો કરી પડશે. હા. ભાઈ અમારા માટે 20મો વિલોગ છે. મહેનત કરીએ વળી ખાડામાં બહાર આવીએ તો ખાડો તો ગાય અમારે કોઈ નહીં, પણ આ તો વિડીયો એમ તો યાદ હતો ના અમારે કોઈ જેવા જેવું નહીં. ને ગાય તો પાછા કે ખાડો એટલે દેવું છે આપણે ખાલી ઘર બનાવવાના ચોકની બાબરી કાઢીએ તો નકર તત્કાલી વાળા ગાય દો કમેન્ટ કરે કે તમારે શું ખાડો છે. આપણે એટલું જ થાય. બૂઠાના પડ્યા ગચ્છે ઉપર ને ગઈ ગાય કેમિકલ કોકની બૂઠા પાડી હોય, પણ ગાય એવું નહીં. જે હોય આપણે હાસું કેવું એટલે હાસું જ બોલી છે, કારણ કે આપણે જે કરવાનું એ કરવાનું જ છે. ચલો ગાય ખાઈ ભાઈ પાછો વિડીયો શરૂ કરી પાછો. તો મિત્રો જમવાનું જમી લીધું. ચાલો અમે જઈએ અમારા સાપરાની અંદર. સાપરું એટલે અમે ત્યાં રહીએ છીએ જગ્યા ઉપર જઈએ મિત્રો. તો ચલો એ જઈને બ્લોગ બનાવીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. ચલો ત્યાં જઈએ. એ બધા શૂટનો ઉધરો થઈ જઈશ. તો મિત્રો અમારા વિલોગની આગળ અમે પૂર્ણાવતી કરીએ છીએ. તો ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગુડ નાઇટ. ગુડ નાઇટ. કેમી ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. તો ગાઈસ કેમીને તો ઊંઘી ગયો. તો બધાને ચલો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો ગુડ નાઇટ.